વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અબ્દુલ કલામની જે 3rd ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, તો આજે આપણે તે જ ચેપ્ટરને આગળ કેરી ઓન કરીશું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ડૉક્ટર DS કોઠારી, કે જે પ્રોફેસર હતા એટ દિલ્હી યુનિવર્સિટીમાં તે એક પ્રોફેસર તરીકે કામ કરતા હતા. વોઝ એન આઉટસ્ટેન્ડિંગ ફિઝિસ્ટ, તે એક આઉટસ્ટેન્ડિંગ ખૂબ જ જાણીતા એવા ભૌતિકશાસ્ત્રી અને એસ્ટ્રોફિઝિક્સ અને ગ્રહ તારાને લગતા શાસ્ત્રી હતા. He is well known for aionization of the matter, તે ખરેખર જાણીતા થયા, તે આયનોમાંના રૂપાંતર માટે જાણીતા થયા. By pressure in the cold compact object like planets. This theory is complementary, આ થિયરી જે છે is complementary to the epochs, આ થિયરી ખરેખર યુગમાં તે પૂરક વસ્તુ રહેલી છે. Theory of thermal aionization of his guru, તેના જે ગુરુ ડૉક્ટર મેઘનાથ શાહ, તેના ગુરુ જે ડૉક્ટર મેઘનાથ શાહ જે છે તેના જે આયોનેશન્સ ઉષ્ણતાની થિયરી જે છે એ થિયરીના યુગમાં એ પૂરક વસ્તુ તરીકે બની રહી હતા. ડૉક્ટર DS કોઠારી સેટ અ સાયન્ટિફિક ટ્રેડિશન, તેણે એક સાયન્ટિફિક ટ્રેડિશન જે છે એ પણ સ્થાપ્યું હતું ઇન્ડિયન ડિફેન્સમાં. જ્યારે હી બીકેમ સાયન્ટિફિક, જ્યારે તે એક સાયન્ટિફિક એડવાઇઝર પણ બન્યા હતા ડિફેન્સ મિનિસ્ટરમાં 1948માં. ધ ફર્સ્ટ થિંગ, સૌ પ્રથમ વસ્તુ હી ડીડ વોઝ ટુ એસ્ટાબ્લિશ, તેને સૌ પ્રથમ સ્થાપી હતી ધ ડિફેન્સ સાયન્સ સેન્ટર સ્થાપી હતી ટુ ડુ રિસર્ચ કરવા માટે ઇન ધ ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલ્સમાં, ન્યુક્લિયર મેડિસિનમાં એન્ડ બેલિસ્ટિક સાયન્સ, એટલે કે અસ્ત્ર વિદ્યાને લગતું. હી ઇઝ કન્સિડર ધ આર્કિટેક્ટ્સ ઓફ ધ ડિફેન્સ સાયન્સ ઇન ઇન્ડિયા, તે ખરેખર ભારતમાં ડિફેન્સ સાયન્સ જે આર્કિટેક્ટ જે છે તેના પર એને કન્સિડર કર્યું હતું. વી આર સેલિબ્રેટિંગ ધીસ ગ્રેટ માઇન્ડ્સ, આપણે પણ ખરેખર આ જે મહાન ભવ્ય જે માઇન્ડ ધરાવનાર જે સાયન્ટિસ્ટ તેનું આપણે સેલિબ્રેટિંગ પણ કરીએ છીએ કે જે રિસર્ચ કર્યું છે અને ચેર એટ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, અને તે ખરે ભારતીય જે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ છે તેના એક ચેર પણ બન્યા હતા. ડૉક્ટર્સ ભાભાસ ડી રિસર્ચ ઉપરાંત જોઈએ ડૉક્ટર ભાભાએ પણ રિસર્ચ કર્યું ઇન થિયોરિટિકલ ફિઝિક્સમાં રિસર્ચ કરેલું છે એટ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. ફ્રોમ 1930 1939 સુધી તેને ખરેખર કામ પણ કરેલું. હોમી ભાભાસ કેરીડ આઉટ રિસર્ચ, હોમી ભાભાએ ખરેખર રિસર્ચ કરેલું અને રિલેટિક એ પણ ટુ કોસ્મિક રેડિયેશનને સંબંધિત તે રિસર્ચ પણ કરેલું. ઇન 1939માં હી જોઈન્ડ સર સીવી રામન, તે ખરેખર સર સીવી રામન સાથે જોડાઈ ગયા હતા, એ પણ બેંગ્લોરમાં. લેટર આગળ જતાં હી ફાઉન્ડેડ, તેને શોધી કાઢ્યું ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ શોધી કાઢ્યું વિથ ફોકસ ઓન ન્યુક્લિયર્સ એન્ડ મેથેમેટિકલ સાયન્સ સાથે. હી સ્ટાબ્લિશ્ડ એટોમિક એનર્જી, તેને ખરેખર એટોમિક એનર્જી જે કમિશન એ પણ સ્થાપ્યું હતું 1948માં. હિઝ વિઝન, તેનું મુખ્ય જે વિઝન છે લેટ ટુ ધ સેટિંગ અપ તે નંબરસ સેન્ટર, તેનું મુખ્ય વિઝન જે છે એ સંખ્યામાં જેટલા સેન્ટર ખોલવાનું હતું ઇન ધ ફિલ્ડ ઓફ ધ ન્યુક્લિયર સાયન્સ, ન્યુક્લિયર સાયન્સમાં વધારે એ સંખ્યામાં એ સેન્ટર ખોલવાનો એનો ઈરાદો હતો. એન્ડ ટેકનોલોજી સચ એજ ધોઝ ફોર પ્રોડ્યુસિંગ ન્યુક્લિયર પાવરને પ્રોડ્યુસિંગ માટે ઓર ફોર રિસર્ચ માટે ઇન ધ ન્યુક્લિયસ મેડિસિનમાં. ધીસ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, આ જે સાયન્સ ઇન્સ્ટિટ્યુશન્સ તેને જનરેટ કર્યું છે. ફર્ધર આગળ જતાં ટેકનોલોજીકલ સેન્ટરમાં તેને ખરેખર એ જનરેટ કર્યું છે. કીપિંગ ન્યુક્લિયર સાયન્સ એઝ ધ વાઇટર કમ્પોનન્ટ, એક વિશાળ ભાગ તરીકે એનું સર્જન પણ કર્યું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ડૉક્ટર સારાભાઈ, થર્ડ જે સાયન્ટિસ્ટની વાત થઈ છે અહીંયા, ડૉક્ટર સારાભાઈ ધ યંગેસ્ટ ઓફ ધ 3, આ 3 જે છે સાયન્ટિસ્ટ તેમાં સૌથી યંગેસ્ટ હતા. હેડવર્ક, તેને કામ કર્યું વિથ સર સીવી રામન સાથે કામ કર્યું તેને પણ. ઇન એક્સપેરિમેન્ટ, તેના પ્રયોગમાં કોસ્મિક રે. હી એસ્ટાબ્લિશ ધ ફિઝિકલ રિસર્ચ, તેને ખરેખર ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સ્થાપી હતી એટ અહેમદાબાદમાં તેને સ્થાપી હતી વિથ સ્પેસ રિસર્ચની સાથે. ઇન 1963માં થુમ્બાસ ઇક્વેટોરિયલ્સ, કે વિષુવવૃત્તનું રોકેટ લોન્ચિંગ સ્ટેશન બિગેન, શરૂ કર્યું લોન્ચિંગ સાઉન્ડિંગ રોકેટ્સ ફોર એટોમિક રિસર્ચ માટે. ડૉક્ટર સારાભાઈએ સ્થાપ્યું સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર સ્થાપ્યું હતું. એન્ડ વોઝ ઇઝ ડાયરેક્ટર બન્યા. હિઝ વિઝન, તેનું મુખ્ય વિઝન એ લેડ ટુ એસ્ટાબ્લિશ, તેનું મુખ્ય વિઝન જે છે એ ઇસરોને એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હતું વિથ ઇટ્સ એલ સેન્ટર, તેના જોડાયેલા સેન્ટરોની સાથે રિસ્પોન્સિબલ ડેવલપમેન્ટ ઓફ ધ લોન્ચ વ્હીકલ્સ એન્ડ સેટેલાઇટ્સ મિશન્સ
મેનેજમેન્ટ એન્ડ એપ્લિકેશન્સ, આ બધાઓની માટે એ એક સેન્ટર જે છે એ જોડાવાનું હતું. ધીઝ થ્રી ઇન્ડિયન સાયન્ટિસ્ટ, આ 3 મહાન જે ભારતના વૈજ્ઞાનિકો કે જેમાં એ ફિઝિક્સ સૌથી વધારે એ ભૌતિકશાસ્ત્રના હતા જેને શરૂ કર્યું હતું. ફિઝિક્સ રિસર્ચ શરૂ કર્યું હતું. ધેટ કે જે બ્લોસમ એ ખીલી ઉઠ્યું હતું ઇન ટુ ડિફેન્સ ટેકનોલોજી, અને તે ડિફેન્સ ટેકનોલોજીમાં બ્લોસમ થયું હતું. ન્યુક્લિયર ટેકનોલોજીમાં એન્ડ સ્પેસ ટેકનોલોજીમાં એક બ્લોસમ થયું હતું. વિચ નાવ હવે એમ્પ્લોય 2000 સાયન્ટિસ્ટ, હવે એ જ સેન્ટરમાં 20,000 જેટલા વૈજ્ઞાનિકો અત્યારે કામ કરી રહ્યા છે કે જે સ્પ્રેડ ફેલાવશે અરાઉન્ડ કન્ટ્રી, સમગ્ર દેશમાં એ સ્પ્રેડ થઈ ગયેલા. વન થિંગ, એક વસ્તુ કે જે એક નોંધવા જેવી છે, ઓલ થ્રી જ આ 3 મહાન સાયન્ટિસ્ટ છે એને ખ્યાલ પડ્યો ઇમ્પોર્ટન્સ ઓફ ધ મેકિંગ પોલિટિકલ લીડરશિપ. આ પોલિટિકલ લીડરશિપનું ખરેખર મહત્ત્વ શું રહેલું છે કે જે સાયન્સ કુડ કે સાયન્સ પણ દેશ માટે ઘણું બધું કરી શકે છે એવું કહેવામાં આવેલું. નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ન્યૂ પેરેગ્રાફનો અભ્યાસ કરીશું.